જય શ્રી કૃષ્ણ. આજનું સુભાષિત: શયનમ પિત્તનાશાય વાતનાશાય મર્દનમ વમનમ કફનાશાય જ્વરનાશાય લંઘનમ. આ સુભાષિતમાંથી આપણને એ સંદેશ મળે છે કે શયનમ પિત્તનાશાય, જો આપણા શરીરમાં પિત્તનું પ્રમાણ વધારે હોય તો શયન એટલે કે પૂરતી ઊંઘ લેવી જોઈએ. વાતનાશાય મર્દનમ, જો આપણા શરીરમાં વાયુનું પ્રમાણ વધી ગયું હોય તો શરીર પર માલિશ કરવી જોઈએ. વમનમ કફનાશાય, જો આપણે ઉધરસ, શરદી કે કફ શરીરમાં વધી ગયું હોય તો વમન એટલે વોમિટ એટલે કે ઉલટી કરવી જોઈએ. અને જ્વરનાશાય લંઘનમ, અને શરીરમાં તાવ આવતો હોય તો લંઘનમ એટલે ઉપવાસ કરવો જોઈએ. એટલે પિત્ત દૂર કરવા માટે શયન કરવું એટલે કે પૂરતી ઊંઘ લેવી જોઈએ. વાયુ દૂર કરવા માટે શરીર પર તેલનું માલિશ કરવું જોઈએ. અને કફ દૂર કરવા માટે છે વમન એટલે કે ઉલટી કરવી જોઈએ. અને તાવ દૂર કરવા માટે ખરેખર ઉપવાસ કરવો જોઈએ. અસ્તુ.